ગાઈસ આપણે તપોવન સર્કલે પહોંચી ગયા. એ સાઈડ મેં કરવાનું ગાડી વળશે વાત રાત્રિ જેવી ક્લિયર થાય એટલે મેં કરી આછી. તો ગાઈસ સ્વાગત છે તમારું મારા નવા એક વ્લોગમાં. અત્યારે આપણે 200 સ્ટેપ પૂરા ગાઈસ થયા અને આપણે વોકિંગ કરવા ઘરેથી નીકળ્યા. અત્યારે સાંજ પડી ગઈ. તો આપણે આટલા સ્ટેપ 300 જેવા સ્ટેપ પૂરા થયા અને ગામની બહાર નીકળી ગયા. મને મંદિરે દર્શન કરી લીધા કારણ કે ગામની બહાર નીકળીએ એટલે માના દર્શન કરવા જરૂરી છે. ખાલી પગે લાગી લીધું અને અહીંયા આપણે 300 સ્ટેપ પૂરા થયા. આ રીતે આપણે વોકિંગ કરીએ. તો અહીં સુગર બસ સ્ટેન્ડે પહોંચી ગયા. આ સાઈડ સાધનો આવે એટલે અત્યારે આપણે મેટ્રો સ્ટેશને પહોંચી ગયા. અને આજે ગાઈસ ચાલવાનું મન હતું. 10,000 સ્ટેપ પૂરા કરવાની ઈચ્છા નથી થતી છતાં આપણે 10 દિવસથી રોજ 10,000 સ્ટેપ આપણે ચાલીએ, જેના કારણે એક ડિસિપ્લિન જેવું આવી ગયું. મન નહોતું તો એ આપણે ઘેરથી નીકળી જાય. અત્યારે રાત પડી અને આજે પણ 10,000 સ્ટેપ આપણે ગાઈસ પૂરા કરવાના. તો અત્યારે મેટ્રો સ્ટેશન અને 1700 જેવા સ્ટેપ પૂરા થયા. તો આપણે 10,000 સ્ટેપ ગાઈસ પૂરા કરીએ અને ડિસિપ્લિનને ફોલો કરીએ. ગાઈસ આપણે તપોવન સર્કલે પહોંચી ગયા. એ સાઈડ મેં કરવાનું ગાડી વળશે વાત રાત્રિ જેવી ક્લિયર થાય એટલે મેં કરી આછી. તો ગાઈસ 2,000 સ્ટેપ પૂરા થયા અને ત્યાં સર્કલ ઉપરથી આપણે આ સાઈડ સર્વિસ રોડ ઉપર ચાલવા નીકળ્યા. કારણ કે મેન હાઈવે ઉપર સાધનો થોડા વધારે આવે એટલે આપણા માટે સર્વિસ રોડ ઉપર ચાલવું સેફ રહે. તો ગાઈસ આ બિલ્ડિંગની લાઈટો જુઓ. રોજ આપણે અહીંયાથી વોકિંગ કરવા નીકળે ને રાતે એટલે અલગ અલગ રોજ લાઈટો હોય. આજે આ ટાઈપની વોક હવે બીજી હશે. આપણે 2200 સ્ટેપ પૂરા કર્યા. હજી તો આપણે મંજિલ બહુ દૂર. આ રીતે ચાલતા રહી તો ધીમે ધીમે પહોંચી જાય. તો ગાઈસ 2700 જેવા સ્ટેપ પૂરા થયા અને આ રીતે આપણે ધીમે ધીમે વોકિંગ કરીએ છીએ. આખો દિવસ જે કંટાળો હતો, જે થાક હતો, જે નેગેટિવ એનર્જી એવું કહેવાય ને કે નહીં કરવું, એ અત્યારે દૂર થઈ ગયા અને માઇન્ડ એકદમ થોડું શાંતિ જેવું લાગવા. આમ એકદમ પીસફુલ થઈ ગયું માઇન્ડ. આ રીતે આપણે ધીમે ધીમે શાંતિ વોકિંગ બી કરીએ અને ચાલીએ બી કરો. તો ચાલવાનું આ એક પણ ફાયદો. તમારા મનમાં જે બધા વિચારો ચાલતા હોય એ બધું ધીમે ધીમે નીકળીએ. તો ગાઈઝ વોકિંગ કરતાં 4,890 સ્ટેપ થયા અને આપણે રોજ જ્યાંથી પાછા વળીએ એ સર્કલે આપણે પહોંચી ગયા. તો અહીંયા સાધનો ને એવું બધું આવે તો અહીંયાથી આપણે પાછા વળી જઈશું ઘેર તરફ. આપણે ચાલતા હતા અહીંયાનો રસ્તો જ્યારથી આપણે PM સાહેબ અહીંયા આવ્યા ને અમદાવાદમાં આવ્યા, એક ઓટો મારીને જ્યાં સૌથી સારું કામ કર્યું કે આ જે રસ્તો હતો ને એ થોડો પોરોને એવું બધું કરાવી દીધું. સાફ સફાઈ બધી વાતે બધું મસ્ત થઈ ગયું. તો અત્યારે આપણે ચાલીએ છીએ, વોકિંગ કરીએ છીએ. તો ગાઈઝ આપણા માટે રસ્તો છે એમાં પણ આપણે ગઈકાલથી રોજ બદલાવાની કોશિશ કરીએ છીએ. પરિણામ એક દિવસમાં નહીં આવતું, રોજની ડિસિપ્લિનથી આવે. તો અત્યારે બી આપણે વોકિંગ કરીએ. રાત પડીએ સાઈડમાં આપણે વોકિંગ કરીએ. તો ગાઈઝ આપણે વોકિંગ કરતાં આપણે તપોવન સર્કલે પાછા પહોંચી ગયા. જ્યાંથી આપણે શરૂઆત કરીએ. આ એક આપણો પાઠ અને 7,000 જેવા સ્ટેપ પૂરા થયા
તો બીજા સ્ટેપ આપણે ઘરે ગયા તો પૂરા કરી દઈશું, અને નહીં થાય તો ઘેર પૂરા કરી દઈશું. યાર ટ્રાફિક હંમેશા હોતું હોય તો આપણે હાચીને આગળ નીકળીશું. ગાઈસ ફાઇનલી 8,000 સ્ટેપ પૂરા થયા. અહીંયા આપણે પહોંચી ગયા હવે મળી તો ગાઈસ ઘેર પહોંચી ગયા અને બધા છોકરા દીકરા બધા મમ્મીને આપણે ખેલીએ. તો ગાઈસ 8,400 બોનસ સ્ટેપ થયા. આપણે બાકીના સ્ટેપ આ રીતે વોકિંગ કરીને પૂરા કરી દઈશું. તો ગાઈસ આજે ડે 13મો દિવસ હતો અને આજે પણ આપણે ટાસ્ક પૂરા કરી દીધા, એટલે કે 10,000 સ્ટેપ પૂરા કરી દીધા. તો અહીંયા આપણે લગાવી દઈએ અને અહીંયા લખી દઈએ 10,000 સ્ટેપ. તો ગાઈસ અત્યારે રાત પડી અને આપણે વિડીયો એડિટિંગ કરીએ અને આપણે આજનો ટાસ્ક 10,000 સ્ટેપનો હતો એ પૂરો કરી દીધો. તો મળીએ એક નવા વિડીયો સાથે. જય દ્વારકાધીશ.